તો રાજકોટમાં ગઈકાલે રાજકોટની અંદર ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન સમયે થયેલી અફરાતફરીનો મુદ્દો સામે આવ્યો છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। ક્રિસ્ટલ મોલ દ્વારા લાલો ફિલ્મનું પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું। જેટલી જગ્યા હતી તેના કરતાં વધુ ભીડ એકત્ર થઈ સ્થાનિક પોલીસની પૂર્વ મંજૂરી લેવામાં નહોતી આવી અને આ સાથે જ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો હોવાથી ગુનો નોંધાયો છે અને તપાસ કરવામાં આવી રહી હતી કે પોલીસ પૂછતાછ દરમિયાન જરૂર પડશે તો લાલો ફિલ્મના સ્ટારકાસ્ટના પણ પૂછપરછ કરવામાં આવશે। 0 થી લઈ અને 6:30 સમયગાળામાં હે ને કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે। ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ વધુ કોના નામ થઈ શકે? ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે, જે ક્રિસ્ટલ મોલનું આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે। કોઈનો જીવ જોખમાય એમ હતો તો માત્ર જાહેરનામું ભંગ બદલ જ શા માટે કાર્યવાહી? આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે। કલાકારોએ વિડીયો બનાવ્યો હતો અને વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું હતું, તો પહેલેથી તકેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી, પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી, તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રહેતા? ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું। આ મુદ્દે સ્થળ તપાસ આપના દ્વારા કરી છે અથવા કરવામાં આવશે કે હકીકત એટલે ખૂબ ગંભીર ઘટના થઈ શકાય, બાળકીને બચાવવામાં આવી, બીજા બાળકોને પણ હેરાન પરેશાન થયા, તો સ્થળ તપાસ કરશો શું આ કે હકીકત છે કે આ બાબતે બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાહિત જણાઈ આવેથી ગુનો દાખલ કરેલ છે। બીજાને આ શું અપીલ કરશો, કારણ કે ગંભીર દુર્ઘટના ટળી છે અત્યારે? ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એવી અપીલ કરશું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમો અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ના ઘટે। નિયમ કઈ પ્રકારના હોય છે, ખાસ તો મોલમાં જ્યારે જે પ્રકાર આયોજન જ્યારે થતું હોય કોઈ પણ પ્રિમાઇસીસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂર્વ મંજૂરી મેળવી। આ વિષય ઉપર વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાયા છે। પ્રતિક, ગઈકાલની આ ઘટના છે, લાલો ફિલ્મના પ્રમોશન માટે કલાકારો જ્યારે ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા, શું છે આખી ઘટના અને અત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર છે, શું સામે આવી રહ્યું છે નીકળીને? જી હર્ષ, વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે રાજકોટનો કાલાવાડ રોડ પાસે ક્રિસ્ટલ મોલ આવેલો છે ત્યાં આ મોલમાં જે લાલો જે ફિલ્મ છે જે ઓછા બજેટમાં બની છે અને કરોડ રૂપિયાનો જે નફો કમાય છે તેના સ્ટારકાસ્ટ સહિતના પ્રોડ્યુસર લોકો જે તે રાજકોટની ક્રિસ્ટલ મોલ મુલાકાતે આવ્યા હતા, લોકોને મળવા આવ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક જે પિક્ચરે લોકચાહના એટલી મેળવી છે જેને લઈને અત્યારે કહેવાય કે રાજકોટ વાસીઓ તેમને મળવા અને સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે પબ્લિક જે જેટલી હતી એના કરતાં પણ વધારે પબ્લિક આવતા ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ મચ્યો હતો। આ અફરાતફરીના માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક 2 વર્ષની જે 6 વર્ષની જે બાળકી છે તે એક જે કહેવાય જે અફરાતફરીનો ભોગ બની હતી ત્યારે 2 લોકો દ્વારા તેનો જીવ બચાવવામાં આવ્યો છે। જે રેલિંગ હોય રેલિંગમાંથી તેને ખેંચીને તેમનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે હર્ષ જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ છે કે ત્યાં જે પોલીસ દ્વારા કહેવાય કે મોલના મેનેજર છે જે સમીર વિસાણી તેમના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે
કે જે જાહેરનામા ભંગનું જે માનનીય પોલીસ કમિશનર સાહેબનું જે જાહેરનામું હતું કે કોઈ એકત્ર એટલી બધી ભીડ ના થાય ત્યારે જે જાહેરનામું જે હતું તેનો ભંગ થયો છે તેના બાબતે અત્યારે મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ જે કહેવાય કે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલે તેની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ શરૂ થઈ છે. ત્યારે આ દરમિયાન જો વાત કરીએ તો અત્યારે જે સમીર વિસાણી છે તેની પૂછપરછ દરમિયાન તેમને પણ જે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હા મારી આ ભૂલ હતી, અમે કોઈ પોલીસને જાણ નહોતી કરી અને જે કહેવાય કે પોલીસે આના જ કારણે મારી ઉપર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે એક મહત્વની બાબત હર્ષ એ છે કે જો આવડી મોટી જે કોઈ કારકત આવતા હોય આટલી મોટી જે અફરાતફરીનો માહોલ બનતો હોય તો ક્યાંક ગંભીર ઘટના બની હતા પાછળ જવાબદાર કોણ? કારણ કે પોલીસની મંજૂરી લીધી નથી ત્યારે શું પોલીસની ફરજ નથી આવતી કે જો આવડી મોટા કોઈ સ્ટારકાસ્ટ આવતા આટલી બધી ભીડનો જે માહોલ થતો હોય તો કોઈ કહેવાય કે જે બાઉન્સર 14 જેટલા હતા તેનાથી ભીડ આટલી બધી ન પકડાય? કારણ કે જે રીતે આટલી બધી ભીડ એકત્રિત થઈ હતી ત્યારે સ્ટારકાસ્ટને પણ ક્યાંક જીવનો જોખમ હતો. પણ આ કહેવાય કે સ્ટારકાસ્ટથી વધારે એક જે કહેવાય કે જે લોકો તેને મળવા આવતા હોય છે તેનો જીવ અમૂલ્ય હોય છે. કારણ કે આવી રીતે જો કોઈ ગંભીર ઘટના સર્જાય, કોઈનું મોત થાય તો જવાબદાર કોણ છે? જી પ્રતીક, જેવી રીતે કે આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે, અત્યારે હાલ જે કમિશનરે પણ અત્યારે બાઇટ આપી છે તેમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તપાસ કરવામાં આવશે તો તેમના ફિલ્મના જે કલાકારો છે તેમને પણ બોલાવવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ એક ફિલ્મના પ્રમોશન માટે અને ફિલ્મના પિક્ચરના ટાઇટલને હાઇલાઇટ કરવા માટે કલાકારો ત્યાં પહોંચ્યા હતા. જી હર્ષ, જે રીતે તમે જણાવ્યું કે જે જાહેરનામાનો ભંગ થયો છે તે હકીકત છે. કારણ કે જે રીતે આવડી મોટી જો સ્ટારકાસ્ટ પિક્ચરના આવતા હતા ત્યારે તો કહેવાય કે મોલના મેનેજરે જો તેમને બોલાવવા જતા પબ્લિકની લોકચાહના અને પિક્ચરના પ્રમોશન માટે તો તેમને પૂરી વ્યવસ્થા કરવાની જરૂર હતી. કારણ કે જે રીતે પૂરી વ્યવસ્થા નથી કરી તે જ કારણે આ બધી સમગ્ર ઘટના છે તે સર્જાઈ છે અને આ ગંભીર ઘટના પણ સર્જાવામાં નવાઈ નહોતી. કારણ કે જે રીતે આ પબ્લિકની ભીડ જોવા મળી હતી કે કહેવાય કે બાળકો પગ નીચે પણ બદલાયા હોય તેવું પણ કે લોકો કહી રહ્યા હતા કે બાળકો પરંતુ પ્રતીક સવાલ એ બી છે જે કહેવાય કે જવાબદારો છે તેમને આમના બદલે ત્વરિત પગલા લેવા જોઈએ અને કહેવાય કે જે તેમનાથી લીડ ન જો સમજતી હોય તો તેમને પોલીસ અને સ્થાનિક તંત્રનો સહારો લેવો જોઈએ. પણ જે લેભાગુ તત્વો જે મોલના છે સમીર વિસાણી સહિતના તેમને ક્યાંક ને ક્યાંક લાલચ એટલી હદે જાગી ગઈ હતી કે જો આ મોલના જે સ્ટારકાસ્ટ જે ભરવા આવ્યા હતા મોલમાં તો ક્યાંક ને ક્યાંક તે ભીડને જે કંટ્રોલ નહોતા કરી શકીએ. ત્યારે આવા જે લેભાગુ તત્વો છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું પણ હાલ અત્યારે પબ્લિક રાજકોટની જનતા છે તે માની રહી છે. જી પ્રતીક, જેવી રીતે કે એમને પીઆઈએ નિવેદન આપ્યું છે તો જે પીઆઈના નિવેદન પ્રમાણે તો મોલની અંદર તો ઘણા બધા લોકો આવતા જતા હોય છે, પરંતુ તેમને જે બોલાવવામાં આવ્યો છે તે કાર્યક્રમ પહેલાથી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ નહોતો. આ એક સમજવા જેવી બાબત છે. અને જ્યારે પિક્ચરના જે કલાકારો મોલની અંદર પહોંચે છે ત્યાં ભીડ એકઠી થઈ જાય તો આ જાહેરનામાનો ભંગ છે. કારણ કે જો આપણે જોઈએ તો મોલની અંદર માણસો તો ઘણા બધા આવતા હોય છે, પરંતુ જાહેરનામાનો ભંગ ક્યારે થાય કે જ્યારે કોઈ રસ્તા ઉપર આવો તમે જાહેરમાં કાર્યક્રમ કરો. બીજી વસ્તુ એ છે કે 100 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે આ ફિલ્મ, સારી વાત છે, પરંતુ તેના કોઈ દ્રશ્યો મોલના દ્રશ્યો સામે આવ્યા છે? તમારી જોડે એવું કોઈ ઇનપુટ છે? અત્યારે હાલ જે આપણે દ્રશ્યો ચલાવી રહ્યા છે એ તો પોલીસ સ્ટેશનના છે, તમારી જોડે એવા દ્રશ્યો છે મોલના? જી, મોલના મેં સવારે જે કહેવાય કે આપણી ચેનલ જે ઇન્ડિયન ન્યૂઝ છે તેના મારફત રિલીઝ કર્યા હતા અને લોકો સુધી પહોંચાડ્યા હતા. લોકોએ આ દ્રશ્ય જોઈને લોકો પણ વિચલિત થયા હતા. કારણ કે જે રીતે મોલના જે દ્રશ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ભીડ છે તે એટલી હદે વધી ગઈ છે કે જે તેના બાઉન્સર જે સ્ટારકાસ્ટના જે બાઉન્સર હતા સાથે મોલની જે સિક્યુરિટી તેના જે હાથની વાત નહોતી. કારણ કે જે રીતે 2000 થી જે પીઆઈ જે રીતે અમારી સાથે વાત કરી કે 2000 જેટલી પબ્લિકની ભીડ હતી, તો આ જે મોલ છે તેની કેપેસિટી જે હતી તેના કરતાં પણ વધારે જે કહેવાય નીચેમાં તેના પટાંગણમાં 2000 થી વધારે લોકો છે તે આવી ગયા હતા. ત્યારે આ જે લોકો આવ્યા હતા તે ક્યાંક જે સ્ટારકાસ્ટ છે લાલો ફિલ્મના જેને મોટી લોકચાહના મેળવી છે ઓછા બજેટમાં અને ક્યાંક ધર્મને રિલેટેડ પિક્ચર છે એટલે જે કહેવાય લોકો પણ તાને સહાનુભૂતિથી પિક્ચર કલાકારોને જોઈ રહ્યા હતા. સાથે કહેવાય કે આજે વાત જે કરીએ તો આ જે પિક્ચર છે તેને જે અત્યારે જોવા માટે લોકો બહારથી વિદેશમાંથી પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે. ત્યારે આવું પિક્ચર જે હતું તેને કારણે જે કે લોકોને તે મનમાં પણ એક સારો પ્રતિભાવ મળી હતો. પણ ક્યાંક ને ક્યાંક જે આ ભીડ જોવા મળી હતી તો જે કહેવાય કે આજે આમાં નિષ્ફળ નીવડ્યું છે, તંત્ર પણ નિષ્ફળ નીવડ્યું છે અને જે મોલનું જે મોલના જે અધિકારીઓ છે જવાબદારો છે તે પણ નિષ્ફળ નીવડ્યા છે. જી, ચોક્કસથી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
તો આગળ વાત કરીશું